બાજે છે. કરોડો રૂપિયાની જમીન હોવા છતાં ખેડૂતની જમીનમાં સુધારો થતો નથી. DLR ના અધિકારી એવું કહે છે કે અમે આમાં કાંઈ જાણતા નથી. જે કરીને ગઈ કંપની ગઈ એ સ્થિતિ અહીંયા છે કે સ્માર્ટ મીટર લગાડવા વાળી કંપની આઉટ સ્ટેટની છે. PGVCL ને જ્યારે ફરિયાદ કરશો કે અમારે વધારાનું બિલ આવે ત્યારે ઉતાસ કરશે કે અમે આમાં જાણતા નથી. આ વાસ્તવિકતા છે. સ્માર્ટ મીટર લગાવવા વાળાને પૂછો તમારી ઓફિસ સુરેન્દ્રનગરમાં ક્યાં છે, દાવા સાથે કહું છું ઓફિસ નથી એમની. એની ઓફિસ નથી. કમ્પ્લેન કરવા જઈએ છીએ તો એ માણસ નથી. આપણે ગ્રાહક કોના? PGVCL ના ને. તો PGVCL તો એમ કે છે કે અમે આમાં કઈ જાણતા નથી. આ તો ડાયરેક્ટ બારોબાર કંપનીને કામ આપ્યું છે. મૂળ પ્રશ્ન એ છે રોજે રોજ 1000 રૂપિયાનું રિચાર્જ ખાલી થઈ જશે, આપણે ફરિયાદ કરવા ક્યાં જવાનું? તો જે કંપનીએ કામ કર્યું છે એની ઓફિસ નથી. PGVCL એવું કહે છે કે આ કંપનીએ કામ કર્યું છે, અમે નથી કર્યું. PGVCL ના કર્મચારીને નથી ખબર કે આ લોકો નાખવા આવ્યા એ નથી ખબર. એ જ વાત અમે કહીએ છીએ. આ કંપની એનું કામ પૂરું કરીને ભાગી જવાની છે. લડવાનું આપણે PGVCL ને છે. સૌથી મહત્વની વાત તમને કહું કે આપણા ઘરે જે સ્માર્ટ મીટર લાગે છે, તમે બધા હોશિયાર છો, એજ્યુકેટેડ છો, તમને ખબર પડે સ્માર્ટ મીટર જે લાગે છે એની અંદર ચિપ્સ ગોઠવવા માટે તમારું અહીંયા જેવું રિચાર્જ ખાલી થઈ જશે એવું એમનું જે જગ્યાએથી મોનિટરિંગ થતું હશે એ જગ્યાએ અલાર્મ વાગશે. કમલેશભાઈ, અલાર્મ ક્યાં વાગશે? અહીંયા તમે ચોરી કરશો તો ત્યાં એ લોકોને અલાર્મ વાગશે. મતલબ તમારા મીટર ઉપર મોનિટરિંગ વિક્રમભાઈ એ લોકોનું છે ઓફિસમાં. હવે જે ઓફિસમાંથી તમારા મીટરનું મોનિટરિંગ કરી શકે, એ આંકડામાં ફેરફાર ન કરી શકે, આવું કોણ કહે છે? મને કહો. મીટર તમારા ઘરે છે, મોનિટરિંગ કોઈ અધર જગ્યાએથી થાય છે. અને એટલે જ આપણે કહી શકીએ કે અહીંયા તમે ચોરી કરો છો એમ ચિપ્સ એને ખબર પડી જાય છે ચિપ્સ દ્વારા કે ત્યાં ચોરી થઈ. અહીંયા યુનિટ ખાલી થઈ જાય એ લોકોને ખબર પડે છે કે રિચાર્જ ખાલી થઈ ગયું, યુનિટ પૂરા થઈ ગયું. એટલે કે મોનિટરિંગ ત્રીજી જગ્યાએથી થાય છે ને એ જગ્યાએથી આંકડામાં પણ બિલના વધારા ઘટાડામાં પણ ફેરફાર થઈ શકે. આ મને તમને બધાને ખબર પડે. આપણે જરૂર જ નથી ને આપણે ચોરી નથી કરતા તો સ્માર્ટ મીટર અમારા ઘરે બળજબરી પૂર્વક શું કામ? આ સૌથી મોટો પ્રશ્ન. અને આ મુદ્દે કમલેશભાઈ, વિક્રમભાઈ, અહીંયા આવેલી ટીમ કે અમે કોઈ આ મુદ્દે લડીએ તો અમે અપેક્ષા એટલી રાખીએ કે આમાં અમારે કોઈ રાજનીતિ નથી કરવી, સહકાર તમારે બધાએ આપવો પડે. આજે આ ઘર હતો એસાનો પ્રશ્ન છે, કાલ અહીંયા 80 ફૂટ રોડનો હશે, પરમ દિવસ હશે રાજ આસપાસનો. બરાબર છે. દરેક જગ્યાએ આ મીટર લગાવવાના છે. લડાઈના શ્રી ગણેશ આપણે કરીએ, સાથે આવીને કમસે કમ ઊભા રહીએ. નહીતર આ લડાઈનું પરિણામ નહીં મળે ને બધા એવું ઈચ્છે કે અમારા એકનું શું જાય છે તો સરવાળે પ્રશ્ન એ થશે કે આપણું રળું ખેપું કંપની લઈ જશે. સામાન્ય પરિવાર હશે ને એના ઘરે જ્યારે થાકી ન કરીએ ઘરે આવશે ને બૈરા એક જ વાત કરશે કે લાઈટ નથી, રિચાર્જ ખાલી. આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભાઈએ કીધું કે મેં 500 રૂપિયાનું રિચાર્જ કાલે કરાવ્યું ને આજે ખાલી થઈ ગયું. ભાઈએ 1500 નું રિચાર્જ કરાવ્યું, આજે માત્ર 1100 રૂપિયા વધ્યા છે. મતલબ સાફ છે કે આ રિચાર્જ કરાવી આપણું ભેગું થવાનું નથી. ખોટા પૈસા ક્યાંકથી ખોટી રીતે જાય છે અને ફરિયાદ કરવા માટેની કોઈ ઓફિસ સુરેન્દ્રનગરમાં નથી. તો આ મુદ્દે સહકાર આપો એ જ અપેક્ષા સાથે તમારી તૈયારી હોય તો પરિણામ લાવવા સુધીની ને આવતા સમયમાં મીટર લગાવતા અટકાવી દેવા સુધીની તૈયારી અમારી છે. અને આ કોઈ અમારા માટેની પહેલી લડાઈ નથી. આ તમને કહીએ, આ અમારા માટેની કોઈ પહેલી લડાઈ નથી. પણ અપેક્ષા એક રાખીએ, સહકાર તમે બધા આપો. આક્રમકતાથી જેવડી લડાઈ લડવાની થાય એ લડાઈ લડવાની અમારી પૂર્ણ થઈ.